શ્રાવણના પવિત્ર સોમવારે દાહોદના કેદારનાથ મંદિરમાં ભક્તિ, પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ. પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર દાહોદના ચોસાલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કેદારનાથ મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાયો. વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને ઝરમર ઝરમર વરસાદના મનોરમ્ય માહોલમાં હર હર મહાદેવના જય ઘોષથી આકાશ ગુંજી ઉઠ્યું. ગુજરાતના ખૂણે ખૂણેથી તો ઠીક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવા દૂરના રાજ્યોમાંથી પણ શિવ ભક્તો આ પવિત્ર દિવસે શિવ દર્શન અને પૂજા અર્ચન માટે ખાસ પધાર્યા હતા. ભક્તોની આસ્થા એટલી અડગ હતી કે વરસાદના ટીપા પણ તેમના ઉત્સાહને ડગમગાવી શક્યા નહીં. કેદારનાથ મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે તે ફક્ત આધ્યાત્મિકતાનું જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્યનું પણ અદ્ભુત કેન્દ્ર છે. મંદિરની આસપાસનું હરિયાળું વાતાવરણ, ખીલેલા ફૂલો અને પથ્થરોમાંથી ઝરતું નિર્મળ ઝરણું ભક્તોના મનને મોહી લે છે. આ ઝરણું માત્ર આંખોને જ નહીં, પરંતુ આત્માને પણ શાંતિ આપે છે. ભક્તો અહીં શિવજીના દર્શન સાથે પ્રકૃતિના આ મનોહર નજારાનો આનંદ માણવા પણ આવે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભક્તિનો અનુપમ માહોલ છવાયો હતો. શિવ ભક્તોના ભજન, મંત્રોચ્ચાર અને પૂજાના ઘંટનાદથી આખું વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આવો આ પવિત્ર સ્થળે આવીને શિવ ભક્તિ અને કુદરતના સૌંદર્યના અદ્ભુત સંગમનો અનુભવ કરીએ. બોલે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર ચોસાલા ગામે કેદારનાથ મહાદેવ ભગવાનના ધામમાં આજે વરસાદે પણ મજા મૂકી છે. એમાં આખા સર્વત્ર દાહોદ જિલ્લામાં પણ વરસાદ બહુ સારો પડી રહ્યો છે. ત્યારે કુદરતી રીતે વરસાદના લીધે પહાડોમાંથી અહીંયા કુદરતી ધોધ વહે છે, જે સુંદર અને નયનરમ્ય છે. ભક્તોને મારી એક અપીલ કે કેદારનાથ મહાદેવના દર્શનનો લાભ લે અને વરસાદી વાતાવરણમાં કુદરતના સુંદર નજારાનો પણ લાભ લે. વિજયભાઈ પરમાર. આ શ્રાવણનો પહેલો સોમવાર છે અને અમે દર્શન કરવા માટે આવેલા છીએ. ને કેદારનાથનું મંદિર છે ને બધા શ્રદ્ધાથી પૂજા પાઠ કરવા આવ્યા છે. ને અહીં ઝરણું પડે છે, પાણી નીકળે છે પેલામાંથી, ડુંગરામાંથી. તમારી માસી દિલ્હી ને અમે દિલ્હીથી દર્શન કરવા આવ્યા છે અહીં કેદારનાથના મંદિરના. ને બહુ ઉલ્લાસથી દર્શન કરે છે બધા લોકો. નંદિની સલાદ. આજે પવિત્ર શ્રાવણ સોમવારનો પહેલો સોમવાર છે અને અહીં કુદરતી સારું સૌંદર્ય અને ઝરણું ઝરે છે. અને હું તો બધાને એ રીતે વિનંતી કરું છું કે સારું છે, આવો અને જે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એનો લાભ ઉઠાવો અને સારી રીતે દર્શન કરો. અને સારું છે, અહીં દેખવા લાયક છે અને કુદરતી ઝરણું સારું છે અને બહુ મોટી સંખ્યામાં લોકો લાભ લો. સુનિલ ભાભોર.